અરે આવો બેટા. હવે વેરી ગુડ મોર્નિંગ. આજે બેભાઈ આવવાના છે ઘરે. હા, એમના સ્વાગતમાં કઈ કમી નહીં થવી જોઈએ. અરે પપ્પા, એ તો મને પણ ખબર છે, પણ આ ટાઈમ ઘણો થઈ ગયો, હજુ કેમ નહીં આવ્યા એ લોકો? હા ભાઈ, પહેલી વખત આપણે ત્યાં આવે છે લોકો, એટલે એડ્રેસ શોધવામાં કંઈક તકલીફ થઈ હશે. પણ ફોન કરે ને, લ્યો હું જ ફોન કરું. હા હા, અરે ના ના, ફોન કરવાની એમને શું લાગે, કેવું લાગે, આવવા દે ને, થોડી વાર રાહ જોઈ લઈએ ને. પણ ઘરે બધું બરાબર તો છે ને? અરે ઘરે એકદમ બધું મસ્ત કરી રાખ્યું છે. તો હું ફોન એ માટે કરવા માંગતો હતો કે અટવાણા હોય તો હું જાઉં સામું. રાજેશ છે ને, રાજેશ, એના કવિતા સાથે લવ મેરેજ કર્યા છે, એટલે છે ને ના છૂટકે આપણે એને ના નથી પાડી શક્યા. પણ હવે જે પણ હોય, એમના લગ્ન થઈ ગયા છે એટલે આપણે બધું સ્વીકારી પણ લીધું છે, તો એના પપ્પાની સાથે મળી લેવું આપણી માટે સારું કહેવાશે. એટલા માટે જ તો એના ઘરે જઈએ છે, હા, પહેલી વાર જઈએ છે, જોઈએ છે આપણો વ્યવહાર કોણ છે, કારણ કે આપણે તો એને ઓળખતા નથી, જોયો પણ નથી. હા, પણ મળશું તો જ આપણે ઓળખી શકશું. એની દીકરી આપણા ઘરે છે, તો જો આપણે બંને એકબીજાને સમજી લેશું તો એમને એમની દીકરીને મળવા માટે આપણી વહુ પણ સુખી રહેશે. એ વિચારે જ આજે પહેલી વખત એના ઘરે જઈએ છે. ઠીક છે, ચાલો, આ નજીક તો આવી ગયું છે, દર્શન કરીએ વેવાઈના. હા હા, મળી લઈએ આપણે. આપણે કવિતાએ વાત તો કરી લેતી આ લોકો વિશે, આપણે પણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો સુધીરભાઈ. તું તમે ઓળખો છો એમને? હા, આ માણસને તો બહુ સારી રીતે ઓળખું છું. અરે સુધીરભાઈ, આવો ને, બેસો તો. હા, આવો. તો બહુ સારું કહેવાય. હા, બેસો. ના, હવે હું અહીંયા એક મિનિટ પણ નહીં બેસી શકું, કારણ કે આ માણસનો ચહેરો જોયો ને એટલે મને બધું જ સમજાઈ ગયું. અરે પણ તમે આમ કેમ વાત કરો છો? આપણા વેવાઈ છે. જાણું છું કે હવે મારી બદકિસ્મતી છે કે આ માણસ આપણો વેવાઈ બન્યો છે. જો સુધીરભાઈ, જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણે આગળનું બાળકો વિશે વિચારવું જોઈએ ને. વિચારી લીધું, મેં બધું જ વિચારી લીધું છે અહીંયા આવ્યા પછી. જો મારી દીકરી તમારા ઘરની બહુ છે, હવે આપણે વેવાઈ થયા ને, એટલે જૂની વાતોને ભૂલીને આપણે નવેસરથી શરૂઆત કરીએ ને. ભૂલી જાઓ, જૂની વાતો હવે ભૂલી જાઓ, ક્યારે નહીં ભૂલાય મારે. એટલે છે ને, આજે મારો પગ અહીંયા આવી ગયો, આજ પછી અહીંયા નહીં આવું. અરે પણ શું? અને બીજી વાત, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હવે હું છે ને, હું તને તુકારો જ કરીશ. તું ભલે મારો વેવાઈ રહ્યો, પણ મારા જૂના જખમ તૈયાર થઈ ગયા છે, મારા જખમ ખોતરાઈ રહ્યા છે અત્યારે. મને ચીડ બળે છે તને જોઉં ત્યારે. તમે આવું શું કામ વર્તન કરો છો? આપણા વેવાઈ છે, અને એવું તે થયું છે શું જે તમે એમની સાથે આવી રીતે વર્તો છો? તમે થોડુંક તો સાંભળીને બોલો. આપણા દીકરાના સસરા છે, આવી રીતે વાત ન કરાય. દીકરાના સસરા, મને જો પહેલેથી ખબર હોત ને કે મારો દીકરો આની છોકરીને પ્રેમ કરે છે, તો હું મારા દીકરાના લગ્ન તારી છોકરી સાથે ક્યારેય ન થવા દે. અને હું તો એમ કહું છું, આ તારું કાળું મોઢું લઈને છે ને, ક્યારે મારા ઘરે આવે ના આવતો. આવી રીતે ન બોલાય ને. એવું તો થયું છે શું જે તમે આવી રીતે એ વર્તો બધી જ છો? વાત તો ખુલાસો હું અત્યારે કરવા નથી માંગતો. મારો નિર્ણય ફાઇનલ છે, આ માણસ મારા ઘરમાં ના જોઈએ. બસ અંકલ, તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને, એટલે હું કઈ બોલતો નથી. સાગર એનો અર્થ એવો નથી કે તમે મારા પપ્પાને મન ફાવે એવું કહો. બેટા, ખરી વાત છે, તારા પપ્પાને હું મન ફાવે એમ ના કહી શકું, પણ એના કારસ્તાન તું સાંભળીશ ને, તું પણ કહીશ કે તમે રાઈટ છો. એટલે છે ને, હવે મારે કોઈ જાજી વાત અહીંયા નથી કરવી. અહીંયા આપણે વેવાઈ વેલાની વાત અહીંયા આજે પૂરી થઈ છે, દુશ્મનની વાત શરૂ થઈ છે. અરે એક વાત કાન ખોલીને સાંભળી લેજે ભાઈ, મારા ઘરનું ઉમરું ક્યારેય નહીં ચડતો, ભલે તારી દીકરી મારા ઘરની વહુરાય. ચાલ ઠીક છે, હું ક્યારેય તમારા ઘરે નહીં આવું. અરે આ શું શું બોલો છો પપ્પા? બેટા, તું અત્યારે શાંત થઈ જા, શાંત થઈ આ જા. બધો નિર્ણય છે ને
અમે ગયા પછી તમે બાપ દીકરો બંને કર્યા કરજો. અમે જઈએ છીએ. ચાલ સરિતા. જય શ્રી કૃષ્ણ. શું ચાલી રહ્યું છે પપ્પા આ બધું? અચાનક આવું અને આવી રીતે વર્તન કરીને જતું રહેવું અને તમને કહી દેવું કે તમે એમના ઘરનો ઓરો ના ચડો. બેટા તું શાંત થઈ જા. એ સુધીરભાઈ મારા જૂના મિત્ર જ છે, પણ હવે કંઈક એવી વાત થઈ ગઈ છે લાઈફમાં કે હું તને અત્યારે કહી શકું એમ નથી. અરે પણ મિત્ર હોય તો મિત્રતામાં આવું વર્તન તો ના જ હોય. અત્યારે તું શાંત થઈ જા. વખત આવે બધું ખબર પડશે. અરે વાહ ભાઈ વાહ, નાસ્તો આવી ગયો. બહુ ભૂખ લાગી છે. લે લે તું પણ થોડું લે ને. કવિતા લે, ખાતી કેમ નથી? નહીં, મારે નથી ખાવું, તમે ખાઈ લો એક તો લેવું જ પડશે, એમ નહીં ચાલે. પ્લીઝ ને, ખોટી જીદ ના કર. કેમ તું આવી રીતે વાત કરે છે? કઈ થયું છે? હાય તેને નાઈ. એટલે સરખું બોલને. આનો શું મતલબ કે હાય તે ને નાય તે? એનો શું મતલબ? એકચ્યુઅલી 2 દિવસ પહેલા છે ને પપ્પાનો ફોન આવ્યો હતો હમ. કે ઘરે આવવાના છે. હમ. પણ પછી ઘરે ના આવ્યો, અને પછી એમનો કઈ ફોન ના આવ્યો. એ શું કામ નહીં આવ્યો હોય? એટલી નાની વાતમાં તો આટલું બધું ટેન્શન લઈ છે. પપ્પાને ફોન કરીને પૂછી લે ને કે કેમ ન આવ્યા. સિમ્પલ. પણ ફોન ઉપાડવા જોઈએ ને. મારી સાથે સરખી વાત જ નથી થતી એમ. ખબર નહીં શું થયું હશે. કઈ કામમાં હશે. બાકી એવું તો બને નહીં ને કે તારો ફોન ન ઉપાડે. કોઈ કામમાં બિઝી થઈ ગયા હશે. એમાં તો આટલું બધું શું કામ ચિંતા કરે છે? એટલે જ મને ટેન્શન થાય છે કે હાવ શું કામ કરતા હશે પપ્પા. બાકી તમને ખબર છે ને, મેં ફોન કર્યો હોય ને પપ્પા ફોન ન ઉપાડે, એવું બની શકે? પણ ના તો મારો ફોન ઉપાડે છે, ને ભૂલથી એકવાર ફોન ઉપાડી લીધો હતો ને તો ઉપાડીને મને એમ કહે છે કે હું કામમાં છું તને પછી ફોન કરીશ. બહુ ચિંતા કરે તું. આટલી બધી ચિંતાઓ નહીં કરવાની. મેં તને પહેલા પણ કહ્યું છે કે આટલું બધું ટેન્શન ન લે. એમનો ફોન સામેથી આવી જશે. હું ટ્રાય કરીશ ફોન કરવાની, બરાબર છે? 2 દિવસ થઈ ગયા, એ આવવાના હતા ને એ વાત. હા પણ આવવાના હતા, પણ હવે પછી પ્રોગ્રામ કેન્સલ થયો હશે. કામમાં હોઈ શકે ને માણસ. હું ઘણી વખત કામમાં હોઉં છું તો તારો ફોન નથી ઉપાડતો ને. પણ પછી વાત તો થઈ જાય છે ને. પપ્પાની સાથે વાત નથી થઈ મારી, અને એમાંય અત્યાર સુધી ક્યારે એવું બન્યું નથી કે પપ્પાએ આવવાનું કહ્યું હોય ને ન આવ્યા હોય તો માણસ ફોન કરીને તો કઈ ને, પણ ફોન નથી આવ્યો. તો હવે શું કરવાનું છે? ટેન્શન લેવાથી કઈ સોલ્યુશન તો આવવાનું નથી. આવી જશે હવે. તું ખા ને ભાઈ, મને ભૂખ લાગી છે. તું પણ ખા થોડું. મને એકલા એકલા ખાવાનું સારું નહીં લાગે. એક બીજી વાત પણ છે. બોલો. પપ્પા, તમારા પપ્પા, એ પણ મારા પપ્પાની સાથે કે સરખી રીતે વાત નથી કરતા. પપ્પાનો તો તને સ્વભાવ ખબર જ છે. એ ટેન્શનમાં હોય ને તો કોઈ સાથે સરખી વાત નથી કરતા. એ પણ કંઈક ટેન્શનમાં હશે. પણ જો મમ્મી એની સાથે એવું કંઈ કરે છે, એટલે કે તારા પપ્પા સાથે મમ્મી તો બરાબર વાત કરે છે ને, એનો મતલબ કે બધું બરાબર છે. તું આ બધી ચિંતાઓ છોડ. તું ખાય છે કે નહીં? નહીં. અરે યાર, તું આવું બધું શું કામ ને આવું કરે છે? મને ઉપાધિ થાય છે ને એટલે. તમે નહીં સમજો. તમે ખાઓ. કવિતા વાત તો સાંભળ. કંઈક તો કરવું જ પડશે. બંને કેમ મારું મન નથી માનતું. હા, અમે પહેલા કેમ ના વિચાર. હા બોલ. હલો ભાઈ, હા, કેમ છે તબિયત? મારી તબિયત તો એકદમ સારી છે. જો સાંભળ, પેલા મને એમ કે હમ. ઘરમાં બધું બરાબર છે? કેમ એવું પૂછે છે? બધું કે ને. હા, બરાબર છે. બરાબર છે. પપ્પાને કઈ થયું છે? પપ્પાને કાંઈ નથી થયું. પપ્પાને કાંઈ નથી થયું તો આવ્યા કેમ નહીં? પપ્પાનો ફોન આવ્યો હતો મને કે એ લોકો મારા ઘરે આવવાના છે 2 દિવસ પહેલા, પણ પછી અચાનક આવ્યા ને, અને પછી મારી કઈ વાત પણ ન થઈ એમની સાથે. નથી મને ફોન કરતા. ક્યાંથી વાત થાય? હા, 2 દિવસ પહેલા છે ને તારા સસરા અમારા ઘરે આવ્યા હતા.
અને પપ્પા સાથે મન ફાવે એવું વર્તન કરીને ગયા છે. ન કહેવાના બધા શબ્દો કહીને ગયા છે. શું બોલે છે આ તું? તને ભાન છે ભાઈ? તને શું લાગે છે કે હું ખોટું બોલતો હોઈશ? હા, જે પણ કંઈ બોલું છું ને એકદમ સાચું બોલું છું. મારા સસરાએ આવું કર્યું, પણ શું કામ? હવે એ કહેતા હતા કંઈ કે ભૂતકાળમાં પપ્પા અને એમના વચ્ચે કોઈ વાતને લઈને મગજમારી થઈ છે. હા, પપ્પા અને તારા સસરા એકબીજાના મિત્ર છે. મારા સસરાએ આવું તો ન કરવું જોઈએ. અને ભૂતકાળમાં જે થયું હોય તે અત્યારની વાત કરવી જોઈએ ને. અત્યારની વાત કરવા માટે તારા સસરા તૈયાર જ નથી. બાકી પપ્પાએ કીધું હતું કે ભૂતકાળને ભૂલી જાવ અને અત્યારે હવે તમારો છોકરો અને મારી છોકરી એકબીજાની સાથે લગ્ન કર્યા છે, તો હવે શાંતિથી આપણે આપણું આ એ- સંબંધ આગળ વધારીએ. પણ એ- નહીં, ચોખ્ખા શબ્દમાં કહીને ગયા છે કે તમારી દીકરી ન્યા ભલે આવી કોઈ પરણીને, પણ તમારે છે ને અમારા ઘરનો ઉમરો ચડવાનો નથી. બહુ કહેવાય. 2 દિવસથી મને વાત પણ નથી કરતા. એમને બધી ખબર હતી, મેં એમને પૂછ્યું હતું, પણ છતાંય મને વાત ના કરી. મારી સાથે સરખી રીતે વાત નથી કરતા. હવે મને ખબર પડી. પણ મારા સસરા એકલા હતા કે સાથે કોઈ હતું? તારા સાસુ પણ આવ્યા હતા. તો એ કઈ ન બોલ્યા? હવે એ તો વારવાની ઘણી કોશિશ કરતા હતા, પણ આ તારો સસરો છે ને અડિયલ મગજનો મને લાગ્યો. એક વાત માનવા તૈયાર નહોતો. જઈશ તું પાતી કરમાં, હું જોઈ લઉં છું. શું જોઈ લઈશ? મારી વાત સાંભળતું. હું તો છે ને તને એ કહેવા માંગુ છું કે જો તારા ઘરમાં આપણા પપ્પાનું માન ન જળવાઈ શકતું હોય ને, તો તારે પણ ત્યાં રહેવાની કોઈ જરૂર નથી. ઘરે પાછી આવતી રહે તું. તું શાંતિ રાખ અને મને કંઈક વિચારવા દે. એવું લાગશે ને તો આવી જઈશ. સારું, ચાલો ત્યારે ફોન રાખું છું. હાથે કાંઈ નહીં, શાંતિથી વિચારજો હો. હા. કેમ આ વેવાઈ સાથે મેં ઝઘડો કર્યો ને તારું મોઢું કેમ ચડેલું છે? તમારી ખોટી જીદને લીધે, તમારી ખોટી જીદમાં આવીને કવિતા વહુ એના પિયર ચાલી ગઈ છે. શું કવિતા એના પિયર જતી રહી? હા. ક્યારે? આજે સવારે તમે એમના પપ્પાને અહીંયા ઘરે આવવાની ના પાડી દીધી. કઈ દીકરી આવું બધું સહન કરી લેવાની છે? એ જે હોય તે, એ માણસને હું જોઉં છું ને એ મને જોવા ગમતો નથી, તો પછી એને હું મારા ઘરમાં કઈ રીતે આવવા દઉં? એટલે મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. શું બરાબર કર્યું છે? તો ખબર જ નથી કે કારણ શું છે. અને તમારી જીદ, કોઈ કારણ વગર તમારી જીદ સાંભળશે તો તમને એક વખત પણ વિચાર આવે છે કે તમારી આ જીદને કારણે આપણા છોકરાનું ઘર ભાંગી રહ્યું છે? તો ભલે ને ભાંગતો, છોકરાનું ઘર ભાંગશે ને એ મને પરવડશે, એ હું ચલાવી લઈશ. જોઈએ ને તો મારા છોકરાને હું બીજે પરણાવી દઈશ. બાકી એ છોકરીનો બાપ મારી સામે મારે ના જોઈએ, આજે પણ ન જોઈએ, કાલે પણ ન જોઈએ. શું વાત કરો છો તમે? વિચારીને બોલો છો. તમારા દીકરાનું ઘર ભાંગવું છે, પણ તમારે વાંધો શું છે એ નથી કે બોલવું. અને નવા બીજા લગ્ન કરવાની વાત કરો છો. વાહ, તમારો એક તો વાંધો સમજાતો નથી, તમારી જીદ સમજાતી નથી, તમારે કારણ કેવું નથી. તમારે કરવું છે શું? દીકરાનું ઘર ભાંગશે એ ચાલશે, પણ જીદ નહીં છોડો. હા. તમે મને કહેશો કે વાંધો શું છે? નથી કહેવો મારે. તને કહીને ફાયદો શું છે મારે? ફાયદો શું છે? અને નુકસાન જે પણ થાય એ બધું ચાલશે. ફાયદો નુકસાન, અરે પણ માણસ તમે બોલો કે વાંધો શું છે? તમને મારા સમજે કે તમારે બોલવું જ પડશે કે આજે વાંધો શું છે તમને. સલાહ ત્યાં શું કરી? તે તારા સમ આપી દીધા. તમે કઈ બોલો જ નહીં તો પછી મારે શું કરવું? ઠીક છે, તારે જાણવું જ છે ને કે એ માણસ સાથે મારો વાંધો શું છે. હા. તો સાંભળ, આપણા લગ્ન નતા થયા ને એ પહેલાનો એ પ્રમોદ અને હું બંને ખાસ મિત્રો હતા, અને મિત્રતાના નાતે
એના કહેવાથી મેં એની સાથે એક પાર્ટનરમાં ધંધો શરૂ કર્યો હતો. બિઝનેસ મોટો હતો, રૂપિયાનું પણ ઘણું મેં રોકાણ કરી દીધું હતું. પણ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 5 વર્ષે જ્યારે મેં એને પૂછ્યું કે ભાઈ આ તું આખો મારો બિઝનેસ સંભાળે છે, આપણે બંને પાર્ટનર છીએ, તો આનો નફો નુકસાન કાંઈક તો મને તું જણાવ. તો કે ના, આ બધું રેડી જ ચાલે છે. પણ એને કાળી કરતો તો હું સમજી ગયો હતો. પછી મને ખ્યાલ આવી ગયો કે મારા બિઝનેસમાં કરોડો રૂપિયાનો ફુલેકો કરી નાખ્યો એણે, અને એ માણસ મને છોડીને જતો રહ્યો. તને ખબર છે, એ સમયમાં 1 કરોડનું નુકસાન મને થયું હતું. હવે તું વિચાર કર, આવા ફ્રોડ માણસને હું મારી નજર સામે કઈ રીતે જોઈ શકું? અને જો મને ખબર હોત ને કે મારો દીકરો જે છોકરીને પ્રેમ કરે છે એ છોકરીનો બાપ આ નરાધમ પ્રમોદ છે, તો પહેલા જ આ લગ્ન ન થવા દે. તમારી બધી વાત સાચી કે એણે તમારું બહુ નુકસાન કર્યું છે, એણે તમને ધોકો આપ્યો છે, પણ એ બધી વાત જૂની. અત્યારે વાત આપણા દીકરાના જીવનની છે. આપણા દીકરાના લગ્ન થઈ ગયા છે એમની દીકરી સાથે, ને મને એવું લાગે છે કે આપણે જૂની બધી વાતો ભૂલીને આપણા છોકરાનું સંસાર સાચવવું જોઈએ. જૂની બધી વાત ભૂલી જાઓ. તને ખબર પડે છે, એ સમયમાં 1 કરોડ રૂપિયાનું ફુલેકું, ત્યારે હું છે ને પાયમાલ થઈ ગયો હતો. માંડ માંડ કરીને પગભર થયો છું, અને અત્યારે આ કેપેસિટી પર આવ્યો છું. અને અત્યારે માણસને હું કઈ રીતે માફ કરું? આજે આપણે સુખી છીએ અને આપણો દીકરો દુઃખી થાય, તો એવી રીતે કેવી રીતે ચાલશે? બસ સરલા, હવે છે ને મારે જાજી કોઈ વાત નથી કરવી. મેં નિર્ણય લઈ લીધો છે કે એ માણસ મારી સામે ના આવવો જોઈએ એટલે ના આવવો જોઈએ. ચાહે એની છોકરીને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય. આ જીત છોડી દો તો વધારે સારું. મને તો આપણા દીકરાની ચિંતા થાય છે. કોઈ વાંધો નહીં, તું બેઠી બેઠી ચિંતા કર્યા કર. હું મારું બીજું કામ છે ને પતાવું. બાકી મારે છે ને એ માણસનો એક શબ્દ નથી સાંભળવો. બેટા કવિતા, કેમ આમ ટેન્શનમાં બેઠી છે? પપ્પા, મેં એક ફેસલો કર્યો છે. શું? હવે છે ને હું એ ઘરે પાછી નથી જવા. ઘરે પાછી નથી જવાની એટલે આ કેવી વાત કરે છે બેટા તું? તે લગ્ન કર્યા છે. હા તો પપ્પા, એ લોકોએ વિચારવું જોઈએ ને. એ લોકોને એટલી ખબર ના પડે કે તમે મારા પપ્પા છો? અરે બેટા, જો જે થયું તે તો પ્રેમ લગ્ન કર્યા છે ને. અને તને થોડી ખબર હતી કે કુમારને પણ ખબર નહોતી ને કે તારા સસરા અને હું એકબીજાને ઓળખીએ છીએ. હા, અમે ભૂતકાળમાં મિત્રો હતા, પણ હવે જે કંઈ પણ બન્યું એ હવે ભૂતકાળ સમજીને ભૂલી જવામાં મજા છે. અને તારું ઘર હવે એ જ છે બેટા. લગ્ન પછી તું અહીં નહીં રહી શકે. પપ્પા, 100 વાતની એક વાત છે, જ્યાં તમારું માન સન્માન ના હોય ને એ ઘરમાં હું રહેવા નથી માંગતી. એ પણ બેટા, એકદમ સાચી વાત કીધી છે. આજે પણ કઈ વાત કરી છે ને એમાં કઈ ખોટું નથી. કેવી વાત કરે છે તું? અભય, શું સાચી વાત કરી છે આણે? અરે એના લગ્ન થયા છે, એ લગ્ન પછી દીકરી સાસરે જ શોભે, આપણા ઘરે ના હોય એનાથી વધારે. એ તો બધાને ખબર હોય કે લગ્ન પછી છે ને એક દીકરી સાસરે જ શોભે, પણ જો સાસરે પોતાના બાપને માનથી ન બોલાવવામાં આવતા હોય ને માન ન ચડાવવામાં આવતું હોય ને અને માન ન જાળવવામાં આવતું હોય ને તો કોઈ પણ દીકરી સહન ના કરે. અરે દીકરી શું, દીકરો પણ સહન ના કરે. જો તમારા બંનેની વાત સાચી છે, પણ હવે જે કંઈ ઘટના બની છે ને એ ત્યાર પછી તો સુધીરભાઈ મારી સાથે ક્યારેય વાત નહીં કરે હું જાણું જ છું. અરે પણ સૌથી પહેલા તો છે ને મેં તમને એ પણ પૂછવાની કોશિશ કરી છે કે એવી તો કઈ ઘટના બની છે? અરે શું થયું છે તમારા બંને વચ્ચે કે તમે એકબીજાના દુશ્મન બની ગયા? જોકે તમે તો નહીં, પણ આ બેનના સાસરા મતલબ સસરા. જો બેટા, વાત એવી છે કે અમે બંને બહુ સારા મિત્રો હતા. અમે સાથે ધંધો કર્યો, ઘણું બધું કમાયા,
પણ હવે સંજોગાવસાદ ધંધામાં નુકસાની થવા લાગી, કરોડોનું નુકસાન થયું અને બીજા બધા ઘણા કારણોને લીધે આ બધા પ્રોબ્લેમ્સ થયા. પણ કોને ખબર સુધીરભાઈને આ વાતની જાણ જ નથી કે સાચો પ્રોબ્લેમ શું છે. પપ્પા નુકસાની ગઈ હોય તેમાં તમારો એકનો ભાગ થોડી કહેવાય. હા. એ પણ પાર્ટનર જ હતા ને, તો પછી એમનોય વાંક આવે. અને ગમે ત્યારે પાર્ટનરશિપ કરો ને ધંધામાં, ત્યારે જ નક્કી થયેલું હોય છે કે આમાં નફો થાય, નુકસાન થાય, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ને તો આમાં બંનેનો ભાગ અને બંનેની ભૂલ. બેટા એ વખતે પરિસ્થિતિ જ એવી હતી કે વાંક મારો જ દેખાય. જો કે વાંક મારો હતો જ નહીં, પણ આ બધી ગેરસમજ થઈ ગઈ છે સુધીરભાઈને. હવે હું કઈ રીતે સમજાવું સુધીરભાઈને? પણ એવી તો કઈ પરિસ્થિતિ હતી અને શેની ગેરસમજણ? હા, ખરેખર તો વાત જે હતી તે પપ્પા જો એવી જ વાત હોય ને તો હવે એક જ રસ્તો છે. તમે અત્યારે જ ચાલો મારી સાથે, મારા ઘરે જઈએ ને આ બધી વાતનો ખુલાસો કરી. હા પપ્પા, કવિતાની વાત એકદમ સાચી છે. કારણ કે જ્યાં સુધી તમે આ વાતની ચોખવટ નહીં કરો ને ત્યાં સુધી તમારો સંબંધ ક્યારેય નહીં સુધરે. અને આ બેનના સસરાને તો એમ જ લાગશે કે ભૂલ હંમેશા તમારી જ હતી. બેટા ગયેલી વાત પર માટી નાખો ને. શું કરવાનું છે? તું તારે સંસાર સુખેથી કર ને બેટા તારો. એ કરવું હોય ને તો એના માટે મારા ઘરે જવું પડશે. તમારે ત્યાં આવીને આ બધી હકીકત કેવી પડશે. અને પપ્પા એક વાત છે ને યાદ રાખજો, હા તમારી છે ને કાંઈ ભૂલ નથી. અને ખોટી રીતે કોઈ તમને બદનામ કરે કે કાંઈ વેણ કહી જાય ને, એ હું કે બેન કાંઈ નહીં ચલાવી લે. ઠીક છે, તમે બંને ભાઈ બહેન આટલો આગ્રહ કરી રહ્યા છે તો, અને કવિતાનો સંસાર બચાવવા માટે પણ મારે કંઈક વિચારવું પડશે. તમને યોગ્ય લાગે તેમ કરીએ. હું તમને હજી સમજાવું છું કે તમારી આ ખોટી જીદ મૂકી દો. આ છોકરાના જિંદગીનો સવાલ છે. કવિતા 2 દિવસથી એના પિયર ચાલી ગઈ છે. તમે હવે થોડુંક સમજો તો સારું. મારે સમજવાની કોઈ જરૂર નથી. સમજવાની જરૂર તો આ કવિતાના બાપને હતી. એણે જે કારસ્તાન કર્યા છે ને એ મારા મગજમાંથી હજુ ગયા નથી. અને રહી વાત આ કવિતાની, અરે ગઈ છે તો ભલે ને ગઈ, એનાથી મને કોઈ ફરક પડતો નથી. ફરક તમને નથી પડતો પણ રાજેશને તો પડે છે ને. તમારે રાજેશની સામે જોવું પણ નથી કે? રાજેશ, શું કામ છે રાજેશનું અત્યારે? રાજેશનું કામ છે. તમે જોવો કે તમારા દીકરાની શું હાલત છે, અને તમે મને જોઈએ છે કે તમે બધી ચોખવટ એની સામે કરો. હા મમ્મી. આવો બેટા. બેસો ભાઈ. બોલો. કવિતા ગઈ છે તો તમે એને કંઈક તો સમજો. તમે એ વાત ચાલ, તું કહે છે ને કે કવિતા ઘર છોડીને જતી રહી છે એટલે રાજેશને તમે સમજાવો. ચાલ બેટા, હવે હું તને એક વાત કરી દઉં. આ તારા લાભની જ છે. કવિતા ચાલી ગઈ છે ને તો આપણે એક કામ કરીએ. કવિતાના બાપના ઘરે જ ગઈ છે, બીજે તો ક્યાંય ગઈ નથી. એટલે તારે, મારે કે તારી મમ્મીને કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. એક કામ કર, મારા ધ્યાનમાં છે ને બીજી 2-4 છોકરીઓ છે, સારા ઘરની છે. એક તો મારા મિત્રની છે. આપણે આ કવિતા સાથે ડિવોર્સ આપી દે. પપ્પા, તમને આવું બોલતા પહેલા એકવાર વિચાર પણ ન આવ્યો કે તમે શું બોલો છો? તમે મને કવિતાથી ડિવોર્સ લેવા કહો છો? ભૂલ તમારી, પ્રોબ્લેમ તમને છે. તમારા લીધે કવિતા ઘર છોડીને ગઈ અને હવે તમે મને કહો છો કે હું એને છોડી દઉં? હા તો શું ખોટું છે આમાં? એ છોકરી કયા વગરની ઘરેથી જતી રહી છે. અને આમ પણ એનો બાપ એટલે કે પેલો પ્રમોદ મારો 1 નંબરનો મોટામાં મોટો દુશ્મન છે. એટલે દુશ્મનની છોકરી કદાચ મારું ઘર છોડીને ગઈ ને એટલે મને તો રાજીપો છે. એટલે તો એને 100 વાતની એક વાત, તું એને ડિવોર્સ લઈ લે અને બીજી જગ્યાએ તું હું કહું ને ત્યાં તને હું પરણાવી દઈશ. રાજી ખુશીથી ધામધૂમથી તને હું પરણાવીશ. એ તો નહીં બને પપ્પા. તમારા માટે એ દુશ્મન હશે, પણ એ પ્રમોદની છોકરી એટલે કે કવિતા, એ તો મારો પ્રેમ છે ને, મારી જિંદગી છે, મારી પત્ની છે, આ ઘરની વહુ છે. પપ્પા, તમે એ નથી સમજતા. તમારી એક જીદ માટે થઈને તમે મારું ઘર ભાંગવા બેઠા છો.
મમ્મી તમે જ સમજાવો ને એમને. હું તો એમને સમજાવીને થાકી. તમે કેમ નથી સમજતા કે તમારી દીકરો કવિતાને પ્રેમ કરે છે અને તમે તમારી જીદ માટે થઈને તમારી દીકરાનો સંસાર બગાડવા. અરે મારા દીકરાનો પ્રેમ મોટો છે કે મારો પૈસો? કરોડો રૂપિયાનું ફૂલેકું કરી છે. કેટલાનું? કરોડોનું ફૂલેકું તારો સસરો મારી સાથે કરી ગયો છે. અને હવે એને હું માફ કરી દઉં. રૂપિયા તો જતા કરી દીધા છે, પણ એ માણસને હું મારી નજર સામે જોવા નથી માંગતો. પણ એમાં કવિતાનો શું વાંક પપ્પા? વાંક છે કે કવિતા એ નરાધમની છોકરી છે. અરે પણ પપ્પા હું એને પ્રેમ કરું છું, કવિતાએ તો તમારું કઈ નથી બગાડ્યું ને. તમે કહો તો હું મારા સસરા સાથે વાત નહીં કરું, પણ કવિતા સાથે ડિવોર્સ લેવાની વાત છે ને એ હું નહીં માનું પપ્પા. એટલે તું કવિતાને પ્રેમ કરે છે એટલે તું કવિતાને છોડવા નથી માંગતો. હા. તારા બાપને તું પ્રેમ કરે છે? પપ્પા વાત કરો છો. આ તમે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાની વાત કરો છો, ખોટી વાત છે આ. તમે આ રીતના ના કરો પ્લીઝ. બ્લેકમેલ નથી દીકરા. આ એક તને સમજાવું છું કે જે માણસ મારી જિંદગી બરબાદ કરીને ગયો હોય એ માણસને મારે શું કામ મારી સામે જોવો? એ મને કહીશ તું? પણ તમે એમને ના જોતા, તમે ના બોલાવતા ને હું ક્યાં કહું છું કે તમે એમની સાથે વાતે કરો, પણ કવિતાને તો કમસે કમ ટોર્ચર ના કરો. કવિતાને આ ઘરમાં પ્રેમથી રહેવા દો. હું કવિતાને ક્યારેય મેં ટોર્ચર નથી કરી. હવે તું જ સમજાવ તારા છોકરાને. હું તમને બંનેને સમજાવીને થાકી છું. તમે કેમ નથી સમજતા? તમારી માટે આજે તમારા છોકરા કરતા પણ પૈસો વધારે કિંમતી થઈ ગયો છે. અરે તું પણ તારા પપ્પાની સાથે કેવી રીતે વાત કરે છે એક વખત સમજ. જો હજી હું તમને કહું છું કે તમે તમારી જીદ છોડો અને આવી પૈસાની વાતો, આજે આપણે કેટલા સુખી છીએ તમે એ જોવો ને. મને ખ્યાલ આવી ગયો છે તમે માં દીકરો બે એક છો. મારી વાત નહીં સમજી શકો એટલે મારે છે ને અહીંયા તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. તમે બંને માં દીકરો વાતો કરો, જે કરવું એ કરો, બાકી મને આ વાત મંજૂર નથી. અરે પણ તારા પપ્પા કોઈ વાતે સમજવા તૈયાર નથી. ગમે તે થાય હું ડિવોર્સ નહીં લઉં. હું તને નથી કીધી કે તું ડિવોર્સ લે, પણ ઘરમાં અત્યારે જે માહોલ છે ને એમાં સમજાતું નથી કે શું કરવું જોઈએ. કવિતા કવિતા, હા દીકરા બેસ. હા જય શ્રી કૃષ્ણ. સારું થયું તું આવી ગઈ. તારા પપ્પા નથી આવ્યા? બેસીને વાત કરી. બેસો ને. કવિતા તું આવી રીતે ઘર છોડીને શું કામ ચાલી ગઈ હતી? તો શું કરું? અને એમ પણ અત્યારે એના વિશે જ વાત કરવા આવી છું. તું બેગ લઈને કેમ નથી આવી? કોઈ વાંધો નહીં. શું કામ આવી છે પાછી આ ઘરમાં? તું તો આ ઘર છોડીને જતી રહી હતી ને, એ પણ કયા વગરની. તો પછી અત્યારે પાછી શું કામ આવી? એ પણ આ તારા ભાઈને લઈને. જુઓ અંકલ, તમે આવી રીતે ઉગ્ર ના બનો. તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને એટલા માટે આવ્યા છું. પણ મારે તમારા લોકો સાથે કોઈ જરૂરી નાની મોટી ટૂંકી કોઈ વાત નથી કરવી. મારે ફક્ત એટલી જ વાત કરવી છે કે આ છોકરી ઘર છોડીને ગઈ હતી તો એના માટે આ ઘરમાં હવે કોઈ જગ્યા નથી. અને બીજી વાત, આ મારો દીકરો રાજેશ, એના આ છોકરી સાથે છૂટાછેડા કરાવી દઈશ અને એને બીજા ઉપર આવી દઈશ. મારે કોઈ જરૂર નથી આની. આવ્યા છે એ લોકો તો એ લોકોની એક બે વાત તો સાંભળો. તમે શું તમારી જીદ લઈને બેઠા છો? છૂટાછેડા કે આજે તારા પપ્પા વાત શું કરવી છે તમારે? આવીને પૂરેપૂરી વાત કરો ને. એના પપ્પા કયો મોઢું લઈને અહીંયા આવે? કારણ કે એના સાથે ફ્રોડ કર્યું છે મારી સાથે. પપ્પા 1 મિનિટ, તમારે જે કહેવું એને કહી શકો છો, પણ એટલીસ્ટ એકવાર અમારી વાત તો સાંભળી લે, પછી તમને મન ફાવે ને એ કરીશું. તમારો શું કહેવું છે તારે? પપ્પા ઓહો, તો મારા દુશ્મનને બહાર ઉભો રાખ્યો હતો. સુધીરભાઈ, તમારા બધા સવાલોના જવાબ હું આપીશ આજે. અચ્છા, આમ તો આવવાનો નહોતો, પણ મારી દીકરી અને મારા દીકરાએ આજે મને અહીંયા આવવા માટે મજબૂર કર્યો અને મારી દીકરીનો સંસાર મારે બચાવવો હતો અને તમારા મગજમાં જે શંકાઓ ભરેલી છે ને એ કાઢવા માટે જ આવ્યો. મારા મગજમાં કોઈ શંકાઓ નથી. મને બધી જ ખબર છે કે તું એક નંબરનો ફ્રોડ માણસ છે. બધી ગેરસમજ છે તમારી સુધીરભાઈ.
હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે એક વખત મને પૂછવું તો હતું જે પણ કંઈ થયું ભૂતકાળમાં, ત્યાર પછી તમે મારી સાથે કોઈ દિવસ વાત નથી કરી. શું કામ વાત કરું? જે માણસે મારી સાથે ફ્રોડ કર્યું એની સાથે શું કામ હું વાત કરું? જે પણ વાત કરો તો વાતના ખુલાસા થાય ને. જો અંકલ મારી વાત સાંભળો, ઘણીવાર છે ને જે આપણે વિચારતા હોય, જે આપણે ધાર્યું હોય ને હકીકતમાં હોતું નથી, અને જ્યારે હકીકત ખબર પડે છે ને ત્યારે પસ્તાવા સિવાય બીજું કંઈ આપણને મળતું નથી. હવે તું મને સમજાવીશ? એ છોકરા, તને કાંઈ ખબર નથી, કારણ કે આ જે બનાવ બન્યો ને ત્યારે તારો જન્મ પણ નહોતો. એટલે છે ને તું ન બોલે ને એમાં તારી ભલે છે. સુધીરભાઈ, મેં એમને બધી વાત કરી છે. આજ સુધી આ બધી વાત મેં મારા મનમાં જ રાખી હતી. મારે કોઈ ડખો ઉભો નતો કરવો. પણ આજે તમને સાચી હકીકત જણાવું છું. આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે આપણા મેનેજર ગોવિંદને કારણે. તમારે આપણા જૂના જેટલા પણ એમ્પ્લોઈઝ હતા, જેટલા પણ આપણા કલીગ્સ હતા, તમે બધાને પૂછી શકો છો કે આમાં વાંક કોનો હતો. પણ તમે આજ સુધી મને મળ્યા જ નહીં, કોઈ વાત કરી જ નહીં, તો હું ખુલાસા કઈ રીતે કરું? તમને ખોટું લાગતું હોય તો બધાને ફોન કરીને પૂછી શકો છો, રૂબરૂ મળીને પૂછી શકો છો કે ગોવિંદે આખો ફ્રોડ કર્યો છે. બસ એ ભાઈ, આ તારા પર બધો અડિયો દોડી આવે ને એટલે તું મેનેજર પર બધું ઢોળી દેવા માંગે છે. મને બધી જ ખબર છે. શું ખબર છે તમને? શું ખબર છે તમને? કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તમે વિચારો આપણી મિત્રતા કેવી હતી. આપણે એકબીજા વગર રહી નહોતા શકતા, તો આટલું મોટું ફ્રોડ હું કઈ રીતે કરી શકું તમારી સાથે? તમને ખબર નથી, અડધી રાતે પણ આપણે એકબીજા માટે ઊભા થઈ જતા હતા. વિચાર કરો, આ ગોવિંદ જેવા માણસે આગળ પણ ઓફિસમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા હતા, ને એને કારણે જ બધા પ્રોબ્લેમ. અચ્છા, એટલે ગોવિંદે પ્રોબ્લેમ કર્યા હતા તો ગોવિંદ કેમ જેલમાં ન ગયો? તું કેમ જેલમાં ગયો? એ જ તો જોવા જેવી વાત છે કે મારી સાથે કોઈ નહોતું, ત્યારે કોઈ મને સપોર્ટ કરવા તૈયાર નહોતું. પણ ભાભી, જો જમાઈરાજ તમને લોકોને, સુધીરભાઈ તમને મારી વાત ખોટી લાગતી હોય તો મારી દીકરીના સંગ ખાઈને કહું છું તમને કે મેં કોઈ ફ્રોડ નથી કર્યો. ત્યારે તો તમને સાચું લાગશે ને. મારા માટે મારી દીકરી અને દીકરા સિવાય બીજું કોઈ નથી જીવનમાં. પછી તમને જે યોગ્ય લાગે છે. પપ્પા જરાક તો વિચાર કરો. કદાચ મારા પપ્પા એટલું મોટું ફ્રોડ કર્યું હોત તો અત્યારે તમારી સામે ઊભા હોત. માણસ ફ્રોડ કરે ને તો પછી ભાગી જાય. એટલા બધા પૈસા અમારી પાસે આવી ગયા હોત તો તમારી સામે ઊભા હોત. કશેક વિદેશમાં જતા રહ્યા હોત તમે લોકો. અને મને એટલી ખબર છે કે કોઈ બાપ પોતાની દીકરીના ખોટા સમ તો ન ખાઈ શકે. નહીં, તમારા મિત્ર છે એટલા જૂના. તમે તમારી મિત્રતા ઉપર તો ભરોસો કરો. આજે કોઈ બાપ એની દીકરીના સંગ ખાય છે તો એ તો ખોટું ન જ બોલે ને. જો અંકલ, મારા પપ્પાની વાત એકદમ સાચી છે. ઘણી વાર બે મિત્રો હોય ને એમાં સારી એવી મિત્રતા હોય છે. એ લોકો સારો બિઝનેસ કરતા હોય એટલે ઘણા વ્યક્તિઓ એવા હોય કે એને પસંદ ના હોય, એટલા માટે એમની વચ્ચે પડે છે અને એની મિત્રતા તોડાવે છે. આ તમારી વચ્ચે પણ આવું જ થયું છે. એ સમયની બીજી તો મને વાત નથી ખબર, પણ મને એટલો ભરોસો છે કે મારો બાપ કોઈ દી ખોટું ના. બસ, કોઈએ કઈ બોલવાની જરૂર નથી. પ્રમોદ, ખરેખર ભાઈ, આજે તે તારી દીકરીના સમ ખાધા ને એટલે મને સમજાય છે આમાં તારો કોઈ વાંક નહીં હોય. અને રહી વાત ગોવિંદની, ગોવિંદે આ ફ્રોડ કર્યું અને તારા પર આરોપ નાખ્યો અને તને જેલ થઈ ગઈ. એટલે મારા ભાઈ, મને તો એવું જ લાગ્યું કે મારા મિત્રએ મારી સાથે દગો કર્યો છે અને કરોડોનું ફુલેકો કરીને જતો રહ્યો છે. બસ ત્યારથી મને મગજમાં એક જ વિચાર આવતો હતો, આ મારો મિત્ર ના હોઈ શકે. જયારે આ વાતનો ખુલાસો થયો ને મારા ભાઈ, આજે હું તારા પાસે કયા શબ્દોમાં માફી માંગુ? અરે નહીં, સુધીરભાઈ, માફી માંગવાની કાંઈ જરૂર નથી. બસ મારી દીકરીને સ્વીકારી લો તમે. મારે બીજું કાંઈ નથી જોઈતું ભાઈ, બીજું કાંઈ નથી જોઈતું. બેટા, તારા પપ્પા આજથી ને ત્યાંથી પાછો મારો મિત્ર જ છે. અને મારા મિત્રની દીકરી એ મારા દીકરાની વહુ નહીં, મારી દીકરી જ છે. એટલે તારે આજથી આ ઘર છોડે નથી જવાનું. અને તારા પપ્પા અને તારા ભાઈ આજે આવ્યા છે ને તો આપણા ઘરે જમીને જશે.